લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલમાં શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન ન્યૂ પંચવટી માધવ બંગલોના ગ્રાઉન્ડ ખાતે 7 દિવસીય ધાર્મિક મહોત્સવ કલોલ શહેરમાં ન્યૂ પંચવટી વિસ્તારમાં આવેલા માધવ બંગલોના ગ્રાઉન્ડ ખાતે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક મહોત્સવમાં તારીખ 24 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી યોજાઈ રહ્યો છે, જેમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવી રહ્યા છે। શ્રીમદ ભાગવત કથાના આરંભના દિવસે તારીખ 24 જાન્યુઆરીના રોજ પરંપરાગત રીતે પવિત્ર પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પોથી યાત્રામાં યજમાન તરીકે ચંદનસિંહ વિજય બહાદુરસિંહ રાજપૂત તથા વાસંતીબેન રતિલાલ નાયક ઉપસ્થિત રહ્યા। પોથી યાત્રા ચંદનસિંહ રાજપૂતના નિવાસસ્થાનેથી ભવ્ય રીતે નીકળી હતી સ્થળ માધવ બંગલોના ગ્રાઉન્ડ સુધી પહોંચાડવામાં આવી। પોથી યાત્રા દરમિયાન ડીજેના માધ્યમથી ધાર્મિક ભજનો, કીર્તનો અને ગીતોની ગુંજ સાથે ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સમગ્ર ન્યૂ પંચવટી વિસ્તાર જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યો અને વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય બની ગયું હતું। 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા દરરોજ 2:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી યોજાઈ રહી છે। કથાના વક્તા તરીકે જાણીતા ભાગવતાચાર્ય નરેશભાઈ દવે પોતાની પાવન વાણી દ્વારા શ્રી કૃષ્ણની લીલાઓ, ભક્તિ, ધર્મ અને જીવન મૂલ્યોનો સુંદર સંદેશ આપી રહ્યા છે, જેને સાંભળી ભક્તો ભાવવિભોર બની રહ્યા છે। લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક। હું ચંદનસિંહ વિજય બહાદુરસિંહ રાજપૂત। આજે અમારા ભાગવત કથા ચાલુ છે। આજે 6થો દિવસ છે। આજે શોભાયાત્રા હતા। શ્રી કૃષ્ણ ભગવાનનું જાન આવી છે। રૂક્ષ્મણી છે એ વસંતભાઈ એમના દાતા છે। પછી મિતભાઈ છે દેસાઈ મમેરું લઈને આવ્યા છે। એક ઉપેન્દ્રસિંહજી મમેરું લઈને આવ્યા છે। અને જે તુલસીમાનો જજમાન છે એ નટવરભાઈ બેચરભાઈ છે। શોભાયાત્રા અમારા કલોલમાં ન્યૂ પંચવટીમાં ગોવિંદ બંગલો, મહાદેવ બંગલો, રાધેવ બંગલો, સાત્વિક બંગલો, અહીંયા ખાસી મોટા લગભગ 2 કિલોમીટરથી શોભાયાત્રા હતું આજે ને ખૂબ જ સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા છે પબ્લિક કથાનું સાંભળવા માટે। जय श्री कृष्ण, राधे राधे। सचिदानंद रूपाय विश्वोत्पत्त्यात् हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। આજે આપણા ન્યૂ પંચવટીના અંદર 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કર્યું છે અને કથા પ્રારંભ થઈ હતી 24/1/2023 શનિવારે પ્રારંભ થઈ અને આવતીકાલે 30 તારીખ શુક્રવારે વિરામ થવાની છે। અને કથાના અંદર આજે 6થા દિવસે ભગવાન કૃષ્ણ, રૂક્ષ્મણી, તુલસી વિવાહનું સુંદર આયોજન કર્યું છે અને આજુબાજુ સોસાયટી હરેક સાથ અને સહકારથી કાર્ય સરસ ચાલી રહ્યું છે। એવા આપણા કથાના પોથી યાત્રાના મુખ્ય યજમાન શ્રી અમારા ચંદનસિંહ વિજય બહાદુરસિંહ સુંદર કથાનો સાથ અને સહકાર આપ્યો છે અને બીજા ભાગવતજીના યજમાન શ્રી વસંતીબેન રતિલાલ નાયક એમણે પણ સરસ કથાનું પોથી યજમાન બની અને સહયોગ આપ્યો છે। મારું નામ વક્તા શ્રી નરેશભાઈ દવે, આરસોડિયા મારું ગામ છે અને કથાના અંદર સહયોગ આપતા કથાના અમારા આયોજક શ્રી રણછોડભાઈ એમ દવે જે પોતે બોરસણા રહે છે અને કથાના અંદર આજુબાજુ સાથ સહકાર આપતા માધવ બંગલોજ, રાધે બંગલોજ, ગોવિંદ બંગલોજ, સાત્વિક બંગલોજ, શિલ્પ બંગલોજ, કેશવર બંગલોજ, સ્વયં હાઇટ, સુપ્રન રેસિડેન્સી, શુભ રેસિડેન્સી એવા તમામ ન્યૂ પંચવટીના હરેકના સાથ અને સહકારથી કાર્ય સરસ ચાલી રહ્યું છે। હરેકને જય સિયારામ, જય શ્રી રાધે, ઓમ નમઃ શિવાય, જય સિયારામ।